પાલનપુરમાં ચિલ્ડ્રન ડેના દિવસે બાળકોને આપત્તિ સમયે શું કરવું તે અંગે માહિતગાર કરાયા પાલનપુરની ગોવિંદા સ્કૂલના વિદ્યાર્થીઓને આજરોજ ડિઝાસ્ટર અંગે માર્ગદર્શન તેમજ સરકારી કચેરીઓની મુલાકાત કરાવી તેમને જુદી જુદી કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ચિલ્ડ્રન ડેને લઈ પાલનપુરની ગોવિંદા સ્કૂલના બાળકોને સરકારી કચેરીઓની મુલાકાત કરાવી તેમાં શું શું કામગીરી થાય છે તેમજ આપત્તિ સમયે 108ની શું કામગીરી હોય છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અંગે પાલનપુર ડિઝાસ્ટર અધિકારી સંજયભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે આપત્તિ સમયે ડિઝાસ્ટર વિભાગ દ્વારા શું શું કામગીરી કરવામાં આવે છે તેમાં કેવા પ્રકારના સાધનો વપરાય છે તેમજ 108ની શું કામગીરી છે, 181ની શું કામગીરી છે, 112ની શું કામગીરી છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં બાળકોએ આ સમગ્ર માહિતીની જાણ મેળવી હતી. આજરોજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પાલનપુર સ્થિત SS ગોવિંદા ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું. દિવસે દિવસે વધતી જતી કુદરતી અને માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખી બાળકોમાં પણ આપત્તિ વિશે સમજણ વધે તે હેતુસર માનનીય કલેક્ટર સાહેબ અને GSDMA ગાંધીનગર દ્વારા અવારનવાર તમામ અલગ અલગ જૂથોને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. જે સંદર્ભે આજરોજ GVK 108 અને માનનીય ગુજરાત સરકારના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ નવીન 112ની યોજનાનું આજે પ્રદર્શન કરવામાં આવેલ હતું.